રાજકોટના લોધિકા ગ્રામ પંચાયતમાં જમીન કૌભાંડના મામલે મોટી કાર્યવાહી થઈ છે। લોધિકા ગામના મહિલા સરપંચ સુધાબેન વસોયાને ગેરરીતિના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ કાર્યવાહી ડીડીઓ આનંદ સુરેશ ગોવિંદ દ્વારા કરવામાં આવી। લોધિકા ગ્રામ પંચાયત જે રાજકોટની સૌથી મોટી ગ્રામ પંચાયતોમાંની એક છે। ત્યાં જૂના અને નવા ગામતળામાં કુલ 14 પ્લોટની હરાજી સરપંચે સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદે રીતે કરી હોવાનું સામે આવ્યું છે। આ ગેરરીતિના કારણે સરપંચ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકી, શું છે વધુ વિગતો? આપને જણાવી દઉં કે રાજકોટના લોધિકા ગ્રામ પંચાયતમાં જમીન કૌભાંડ મામલે જે મોટા સમાચાર છે તે પ્રકાશિત થયા છે। રાજકોટના વિવાદિત મહિલા સરપંચ છે તેને સસ્પેન્ડ આખરે કરવામાં આવ્યા છે। જમીન કૌભાંડ થતા જે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજકોટની સૌથી મોટી ગ્રામ પંચાયત છે તેને લોધિકા ગ્રામ પંચાયત કહેવામાં આવે છે। લોધિકાના જૂના તેમજ નવા ગામતળમાં કુલ 14 જેટલા પ્લોટ હતા। તે સરપંચની સત્તા ન હોવા છતાં પણ તેને બારોબાર હરાજી કરી નાખવાનો જે કેસ છે તે પ્રકાશિત થયો હતો। લોધિકાના સરપંચ સુધાબેન વસોયા ને ક્યાંક ને ક્યાંક હાલ તો ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।